જ આવ્યો એ મારો દીકરો મારો ટીણીયો આવ્યો કાપો લાવે દીકરા આવજો ઠાકર જય માતાજી રામ રામ એ જય માતાજી રામ રામ કાકા આ ખરાબ બપોરે છોકરાને વાડીએ બોલાવીને હું કામ પડ્યું એ ખરાબ બપોરે દાદા પોરે કડકડતી તાડીમાં તને બોલાવવાનું કારણ એટલું છે તું ગયો તો ક્યાં મને મોકલ્યો તો ક્યાં એ તને અદડો વાડીએ મોકલ્યો તો ત્યાં અહીંયા બર્થડે ઉજવ્યો તે છોકરો યાદ ન આવ્યો અરે ઈ બધું પતી ગયું લોંદા કાપી નાખ્યા ચોકલેટ ના એવું વ્યુ વ્યુ બધું હા ઠીક છે વાડીએ જ હતો વાડીએ ક્યાં ઠેકાણે હતો કુંડી આડો એટલે કુંડી આડો હું કરતો અહીંયા ગારાનો હાંડિયો બનાવતો હતો અલા ગારાના હાંડિયા નથી બનાવવા વાવણીનો સમય છે હાંડિયા જેવડો થયો અકલ મઠા હજી તને કાઈ ભાન પડતી નથી ક્યાં આટા મારે હટ ધીરે ધીરે બોલો ની છોકરું બી જાય એમ ડારો દીધે છોકરો કામ કરે છોકરાને પટાવે બટા તારે હું વાંધો છે હાલ મારો દીકરો તને પટાવું હવે પટી જા તમે પટી ગયો અરે પટી ગયો એ પટી ગયો તમે પટાવો તોય ન પટું પેલા હું કામ ડારો દીધો તો પેલા છોકરાને નો કહે બટા તારે કાઈ વાંધો હોય ઈ મને કે કાઈ વાંધો નહીં બધા તને પૂછું ભાવથી તને પૂછું છોકરાને હરખથી તને પૂછું હું વાંધો છે દીધા કેમ વાડીએ આવતો નહીં અલા પણ તમે જે હુકામ ભયો ગયો તારા બાપે છોકરાને સંભાળ લીધી મારા બાપાએ મને કોઈ દી કાઈ કીધું હવે તમારો વારો એ બેટા હું તને ઈ જ પૂછું છું ઘણા સમયથી ઘરમાં ધ્યાન દેતો નથી બાર દાડાથી તારા બાપ હારે તે બોલા લીધા છે બેટા એ તને કાઈ વાંધો હોય ઈ મન મૂકીને તારા કાકાને વાત કરી દે તારું દખ મટાડું તો કાકા હું નાના મોટો તમારી ભેગો છું હાસુ તો તમને ખબર ન હોય કે છોકરાને હું વાંધો છે એટલે છોકરા તારી વાત તારા કાકાને નો ખબર હોય તો બીજા કોને ખબર હોય સાંભળ તારે જે કાઈ વાંધો હોય એક બે વાંધા હોય ઈ મને ખબર હોય અત્યાર સુધી તારી બધી ઈચ્છા તારા કાકાએ પૂરી કરી છે સાંભળ બેટા એ વાંધામાં પેલો વાંધો તો તારે ઈ હોય એ માંગી લે બેટા એ તારે રમકડા જોઈ તો રમકડા માંગી લે તારે કાકો હરખથી તને રમકડા લઈ દે માંગી લે બેટા એ તારે ભાગ જોઈ તો ભાગ માંગી લે તારે કાકો તને કુરકુરિયા લઈ દે ભાગ લઈ દે બેટા અરે કાકા ઓ મારે કુરકુરિયા નથી ખાવા તારે કુરકુરિયા નથી ખાવા મારે રમકડા નથી જોતા એટલે તારે રમકડા નથી જોતા તો તારે જોતું છે હું મારે જોઈ છે વો બહુનો દીકરો થા જીને જી ઉભો છો વહુનો હવાદો થાય એક કામ ધડા વગરનું કરતો નથી ના આનો દીકરો થાય વહુનો દીકરો થાય એ મારી માથે હવે કઈ કામ થતું નથી હા અને ઈ વાડીએ ભાત લઈને હવે નહીં આવે ઓહો અને આપણે વાડીમાં સોયાબીન થઈ ગયા મોટા મોટા બરાબર છે હા એટલે હવે તમે મારી વહુને તેડ્યા હો તો ઘરમાં થોડો ટેકો રહીને હા હવે તને તારી માની ઉપાધિ થવા માંડી તારા માથી કઈ કામ થતું નથી તારી માં વાડીએ ભાત લઈને નહીં આવે આદિ લગન તને ઉપાધિ તારી માની નો થઈ એ તને તારી માની ઉપાધિ નથી તને તો એક ઉપાધિ છે તારી બહુની કર્યું કોઈ દી કામ એક ધડા વગીનું આદિ લગન છોકરા પાએ પટાવીને ડારો દઈ દઈને કામ કરાવ્યું ગયા વર્ષે મેં કીધું તો હો કે આને તેડ્યા હો તો તમે હું કીધું તો આ
વગેરે વિગતે વાત કરી હું કીધું તમે એવું કીધું તો બટા ખમી જા આપણે આઠમ પછી આણા તેડી આવશું હું ખમી ગયો ખમો વૈષ્ણવ કીધું આણા તેડી આવ તમે કીધું બટા મા મહિના પછી વાત હું ખમી ગયો તો આઠમ વઈ ગઈ મા મહિનો વઈ ગયો અલા મારા બાપ યો જો આમને મરે લગભગ હું ભયો જાય એવું બોલી માં એક શબ્દ એવું ન બોલતો તો હમણાં દિવાળી જેવો તહેવાર હતો ખૂબ આનંદ કર્યો ખૂબ મજા કરી એ કુડી ભરીને ફટાકડા તને લઈ દીધા આજે દિવાળી થી બધાય ફટાકડા ફોડ્યા તે આનંદ કર્યો હોય ને ભાઈ મેં સુરસુરિયા કર્યા કેમ ફટાકડા નો ફૂટ્યા કુડી ભરીને લઈ દીધા કે ફૂટવાની સુરસુર થઈને બંધ થઈ ગયું અલા પણ આનંદ તો ખૂબ કર્યો હો ભાઈ તે આનંદ તે એવા દિવાળીનો તહેવાર હતો તો મારી ભાઈઓને 5 થી તેડી આવ્યા હોત તો તમારા બાપનું હું જાત બોલતો ને એક શબ્દ નાના મોટાનો વર્તારો નથી સભ્યતા જેવો કઈ સાચો નથી હે વકલ મઠો પાવડો લાવો હાથો ભાંગી જાય ને તો ગરદણી ઘેર નહીં જવા દે તો હવે હું વાડીએ કામ નહીં કરું આ તમારો પાવડો અને આ કેરોસીન મૂક્યા વાડીએ જઈ બે છેડા ભેગા કરીને મોટરને બાળ નાખો અલા એવું નો કરતો બધી બેહુને બાપ નામ જઈને દવા પાઈ દો અલા એવું નો કરો અકલ મઠા સાંભળ તારા મેન વાંધો હશે મેન વાંધો છે અલા તારા બીજો કોઈ વાંધો નથી નહીં છોકરા હા વાત તો મારી બેટી થોડી અઘરી છે હો ભાઈ એ અઘરી છે એટલે મેં તમને કીધું બાકી તો હું હરું ભરું ન મળી લઉં પણ તું મુજામાં તારા બાપને વાત કરી અને તારી વાતનો છુટકારો લાવી દેવો સાજો કરો વાત લા કેટલા હાથ પડ્યા ભલા સા પીવા નો આયો ક્યાં આયા હાથ સંભાળો ભલા ત્રીજા ઉપાડે તો ફાટી ગયો દૂધ જ બગડી ગયું દૂધ બગડી ગયું હશે ભાઈ એ ભાઈ છોકરું આવ્યું હો ભાઈ દસ દીકરાનું મોઢું જોયું હશે ભાઈ દીડી જોવા તો મળ્યું છે ને લે આને હેનો વાંધો લા છોકરા એ ભાઈ માથાકૂટ કરી માન એના હૃદયની વાત કરી છોકરાનું કહેવાનું એવું થાય કે મારી વહુ નાણા તેડી જાઓ તો વાડીએ કામ કરી નકર વાડીએ કામ કરવા નહીં જાઓ અને હું જોઈશે વહુ આ બહુ જેવડું છે અને હાઈટ તો તું જો અલા એમાં હાઈટ નો હોય ભાઈ તારો ડોહો સોયણો ઊંધો ઠપકાયરો શીલાયું હામી દેખાય આ ક્યાં અંધારામાં પેયરો અલા લુગડાની ભાન નથી છે ભાઈ હવે એ એમાં મોનોપોલી છે શેમાં તારો ડોહો સોયણામાં હેની મોનોપોલી અલા ઊંધા સોનામાં શેની મોનોપોલી હોય ઓલી બાજુ મેલો થઈ ગયો તો જોજે આવા દીકરા હોય ભઈ દીકરો તો દિવાળે એમ છે પણ દિવાળી પછી કોઈ ધ્યાન નથી દેતું એ ભાઈ હા હવે આને બહુ જોઈએ આનું કઈક કરીને ભાઈ કાઈ કરવાનું થાતું નથી મારે જે આને 5 વર્ષ ખમાડવો કેટલા 5 વર્ષ 5 વર્ષ લગન કાઈ કરવાનું થાતું જ નથી હા 5 વર્ષ ખમાડો જાઉં ગુજરી જાઉં એટલે ઊંઘો નહીરીએ માથારો બોલતો નહીં લે મોટાની વાત વાળો કે ભાઈ કે એ વિરા બોલ એ વણ કપામાં કાઈ થયું નથી. અને માંડવીમાં પાલા સિવાય કાઈ વધ્યું નથી તો થોડુંક નબળું હો ભાઈ નબળું ને વણ થોડું માવઠ નડી ગયું વણ થોડુંક મોડાઈ જેવું છે ઓગળી થઈ ગઈ હમણાં તારા ભાઈ પાસે કાઈ કાવડિયા બવડિયા છે નહીં હા છોકરું ઓણું કે ખમી જાય એટલે આ મુદ્દો વાણું ખમાડવાની વાત છે ને ભાઈ એ છોકરું ને કે ઓણું ખમી જાય પોર કઈક થોડો જાજો વિચાર કરશી મે પાણી ને મોલ પાણી હારો થાય અરે તું કે એટલા વરા ખમાડી દઉં તું જો હમણે એ બેટા હા ભળ તારા બાપનું કહેવાનું એવું થાય ઓણ કપામાં કઈ થયું નથી એ માંડવીમાં પાલા સિવાય કઈ વધ્યું નથી હવે આણા ને પાલા ને હું લેવા દેવા અલા ઈ પાલાને જ લેવા દેવા હશે બેટા અણુકો ખવી જા પોરવરો થોડો જાજો કાઈક વિચાર કરીશું હજી વિચાર કરશો કે વિચાર જ નહીં વિચાર છે પણ અણુકો બધો હજર ખમી જાય નહીં જો તમે મારી હોના આણા તેડવા નહીં જાવ તો હું વાડીએ આજે કામ નહીં કરું કાલે નહીં કરું અલા માની જા ને ખમી જા હા ભાઈ તારા બાપ પાસે હું મોટી મોટી વાતો કરીને આયો કે હોમાં એક આવજ મારો દીકરો તારા બાપ પાસે મારે આબરૂનો સવાલ છે મારે જિંદગીનો સવાલ છે
અલા માની જા, તારે માનવું પડશે. નહીં કાકા હું નો માનું, ખમી જા, નો ખમું, માની જા, નો માનું, સમજી જા. નો સમજુ, ઝુકુંગા નહીં. એ વીરા છોકરો માનતો નથી, હામાં પાણીએ સડ્યો, નઈત ઉઠીના ડખા કરવા, વઢવેડ કરવી, એની કરતા કઈક ભાઈ સાચો રસ્તો લઈ લે ને કઈક. એ વિરા બોલ એ થોડો જાજો કાવડિયાને ટેકો દેજે. અલા ટેકો ટેકો ભાઈ. હા ભાઈ બોલ વીરા. કાવડિયાને ટેકો દેતો હોય હા અને રોજ ઉઠીને ઘરમાં વઢવેર, એ રોજ ઉઠીને ઘરમાં ડખા ભલા મણા ગોરામાં પાણી હુકાય. પાણી હુકાય, હાસુ છે હો ભાઈ. એટલે તો કહું ગોળો ભરવા વાળા લઈ આવો. લાઈને હમણાં લાવી યા દો. રે રે. હા તો નહીં રે ઘડીક માથારો. છે ભાઈ આવશે. હા ભાઈ બોલ. છોકરું જો ન માનતું હોય નો એ તો છોકરાની વહુના આણા તેડવા જવાનું પાકું. પાકું. આણા તેડવા જવાનું પાકું. હવે આને કે 5 લાખ ખેતર મોટર ચાલુ પાણી વારવા આવ્યો જાય. અરે હોપટ મોકલી દઉં. હા બોલ. હા ખબર પડતા પડતા ઉગતા પરે ઓરે તારી વહુ ના આણા તેડવા જવાનું. એ કેમ છું? હે હું છું પાકું. પાકો. ઓ માર દીકરો વિયો જા. જા વિયો જા, છોકરો હોપટ કામે વિયો ગયો. હા હા. હાલો એક ક્યાં હાલો? હાલો ક્યાં? આણા તેડવા એટલે મેં સાડાથી એક આડુથી કામ જાય ને એમ. તું તેડીએ જા. તારે આરે વાય કોદી અકલ મઠા ભડ. હું ને તારો કાકો બે મોટિયાર, અમે મોટિયાર કરી સહી. છોકરાને વિચારે માથું નો મરો ને તું હોપટ વાડી આવ્યો જાય. ઉબડ અરે અરે નો નો ભાઈ. અવાજ નો કાય. ભાઈ. ભલામણ કાય કરતો નહીં. વિયો જા. છોકરાને હારે હાલી ભાઈ. પણ મને હારે નો લઈ જાવ તો ખબર કેમ પડે તમે આણા તેડવા જાવ કપા વીણવા જાવ. એટલે તારો ડોહો ટાણે ક્યાં કપાવીનીમાં જાય? લા કોઈ કપાવીને માની જાતું અકલ મઠા. આણા તેડવા જાય છે ઉપડ. ઉબડ. હાલી ભાઈ ગયો લે. અને હારે નો લઈ જાય. આમ જવો મારો દીકરો વરી વરીને આવે. હું છે તારે હવે? હે? છે. તમે આણા તેડીને આવો હા એટલે હું આપણી ખડકી પાસે ઉકડા ઉપર ઊભો છું. ન્યા હું છે તારે ઉકેડા ને ટોઈસ ઉપર. બે ઉકડા છે, ક્યાં ઉકડા ઉપર ચડવાનો થયો છે? ક્યાંય નથી ચડવું. ન્યા હું છે ઉકેડા ઉપર. ક્યાં ઉકડા ઉપર હું તારે કામ છે? અને આવતા હોય તો દેખાય ને એમ એટલે એલા એ આણા તેડવા જાય, હોના મોરના ગાડા ભરવાના જતા. બટ પાછું વરી નો જતું હવે. હાલી ભાઈ ધમકી દઈ દીધી હો ત્યાં. આમ જવો એલા એ હવે એટલે આ હું છે અકલ મઠા હરક પતુડા. આણા તેડવા જાવ એનો વાંધો નહીં આપા, હા પણ કાકાને ગાડીમાં નહીં બેહાડતા. નો બેહાડું કાકાને ગાડે. કાકાની ભાઈરે ઉપાધી હા. નહીં બેહાડું એવો જાય. એ તમારા બાપ દીકરાને ભાઈ મારી ઉપર આ કરવાની છે ને. એલા પણ હવે તું તો હા હતો રે ઘડી. આ તારું ઓલું છોકરો એમ કે કાકાને ગાડીમાં નો બેરું, મારી વેલ્યુ હું ભલામણા તું કાંઈ કહેતો નથી છોકરાને. ભલા માણા પછી ગામનો પટેલ માણા. હા. એ પ્રગડામાં બધે માથાને મિસકા પાર પાડવા જા. હસુ એ ભાઈ નું એવું એટલે કહી ગયો. એટલે આ ભાઈ થી વિશેષ કઈ નહીં, પણ તારું ઓલું છોકરો એમ કે ગાડામાં નો બેરું એટલે એલા એ મારા બાપ છોકરાના બોયલા હામું નો જોવાનું હોય. ગાડામાં બેહજે, ગાડું તું આકજે. તો વાંધો નહીં. તો ભાઈ હાલ તો આવું લે. આખો ઘાણો દાજી ગયો. બાધો બાધો બહુ હારા લાગો બાધો. મને ખબર છે તમને હું લડે છે. હું છે પણ આણા તેડી આવો, બાપના હમસે નોખો નો થઈ જાવ તો. પણ તારો કાકો ગાડામાં બેહે એમાં તારા બાપનું શું જાય? એ તારો કાકો ગાડામાં બેહે એમાં તારું શું જાય? મને શંકા પડે. ઓલતી પેલ ગાડીમાં કરિયાવર હોય, સામાન હોય, તેજુરી હોય તો ગાડી ઉલ્લે ને. સમજણો. ગાડીમાં જીગા હોય પછી હા આપણે બળતું નબળા, હા. ગાડાના ટાયર નબળા. હા ભાઈ મારા કલેજા ખરીદા ઝપટ નહીં, શાંતિ. હાલતા ખડી જાય. શું કરું? એટલે હવે છે ને તારું ગોઠવાતું હોય ને તો તારો બાપ ને તારો કાકો બે હાલીને ભાઈ આવશે, પણ ખેડવી નાખું. તું જા બેટા, જા માર દીકરો જા. છોકરાને હારે નો લઈ જાય એકલા એકલા. હાલ ભાઈ ગયો લે. આ ઈ તો ઠીક. અલા હું છે મારું એક બૂટ ક્યાં? અને બૂટનો ધડો નથી ને બહુનો હવાદણો થાય. એક જોડા જપતું કરે આણાનો એક જોડું પહેરીને રખડે. કેમનો થી આવ્યો? કઈ બાજુ આવ્યો? આમ ખાટલે બેઠા તા કૂતરું વાય કીધું. તારો ડોહો કે કેડામ પાડતો આવ્યો છો એક જ હતું. વસાલે પાડી આવ્યો ગોતે દાન વિયો દા. એક જ પહેર્યું તું. એક જ છે. છોકરાને હારે નો લઈ જાય એકલા એકલા. હાશ હાલ ભાઈ ગયો હાશ. ડાયરેક્ટ ઘેર આવશો ને
અલ્યા એ મારા બાપ વયો જાને હવે રખ પતુડા મલકમાં બાયું છે તારા હાંક છે છોકરાને હારે નો લઈ જાય એકલા આ મારા હારા હાટુ કેરોસીન લેતો જાવ અલ્યા ઓય અહીંયા તારા બાપના ડબલા ખાલી પીડા ઈ ભરને કેરોસીન નો દીકરો થા મને હા હટુ કેરોસીન હું કરું ને કેરોસીન ને હું કરવું છે મારા હારાને કંટાળો આવ્યો હોય તો કેમ લાગે ને કાકા કપાસ્યા તેલ ભરતો જાય વટ છોકરાને હારે નો લઈ જાય એકલા લઈ જાવ તો ખવરાવી ની જો જા હવે હારે નો લઈ જાય એકલા જાય ગમે જા તમારે જાવું અને વાલા આદ્રતા પરિવારના આંગણે આવો ઉસરીઓ છે કે રામદેવજી મહારાજનું આખ્યાન રમાયું છે બાપ એ કાલી ગહેલી ભાષામાં અમારું જૈન ગ્રંથ નિદાધારી રામમણ તોરણિયા રામદેવજી મહારાજનું આખ્યાન રમી રહ્યું છે મિત્રો ફરીવાર કહું અહીંયા જે રકમ થાય જે ભટભાડો થાય એક કવતરી ગાય માતાના લાભાર્થી વપરાય છે બાપ કદાચ કોઈ સ્ટેજ સુધી પહોંચી ન શકે તો એક ફાળાની બુક આપણી સમક્ષ આવે છે વાલા એની અંદર યથાશક્તિ ભંડવાળો લખાવી અને એક પરમાર્થના કાર્યની અંદર સહભાગી થાજો કારણ કે તોરી કે મરું પણ માંગું નહીં અપને તન કે એકાદ પણ જો હોય આવા પરમાર્થના કાર્ય તો મને માંગતા આવે નો લાજ એવું પરમાર્થનું કાર્ય હોય મારું વાવડી ગામ હોય મારો આંદ્રતા પરિવાર હોય એના આમંત્રણ માન આપી મહેમાનો પધાર્યા હોય ને મારું 18 વર્ણ ઉપસ્થિત હોય બાપ તો એક ફાળાની બુક આપની સમક્ષ આવે છે એની અંદર યથાશક્તિ ભંડવાળો લખાવી અને એક પરમાત્મા કાર્યની અંદર સહભાગી થાજો કારણ કે તમારા દીધેલા દાન લેખે છે હાલ વીરા હરખથી જાય અલાએ સમજી મહારાજની સવારી આવતી જણાય છે ભાઈ એ વીરા જણાય છે એ મહારાજ પાપી પેટે વાંજ્યા છે વાંજ્યાના સુકન નો લેવાય ભાઈ એટલે હવે હાવ નો લેવાય માટે આજ બને ભાઈ એવડું ભરીને વારે જાય વીરા અરે વીરા પ્રધાન કહો મહારાજા આજ બંને ભાઈ કોઈ સારે કમે જતા હોય એવું લાગે છે પણ આપણે ઘોડીએ સવારી જોઈ બંને ભાઈ એવડું ફરીને ઉભા છે જઈને એમને વાત કરો કે આજ અમને અમારા મહારાજને જોઈને એવડું ફરીને શા માટે ઉભા છો ભલે મહારાજા અરે ખરદભાઈ આજે તમે અમને ને અમારા માર્ગને જો શા માટે ઓડું ફરીને ઉભા છો અરે વીરા પ્રધાન આપણા મહારાજાને જોઈને મેં એવડું ફરીને ઉભા વીરા વાવણી વાવવાનો સમય છે હું ને મારો ભાઈ બે વાવણી વાવવા જાય છે એ વાવણી વાવવાની કાક ચીજ વસ્તુ કરે ભૂલ્યા છે વીરા કઈ વસ્તુ કરે ભૂલ્યા વિચારમાં ને વિચારમાં હું ને મારો ભાઈ બે એવડું ફરીને ઉભા અરે ખરદભાઈ ચીજ વસ્તુ તમારી સાથે છો તો શા માટે જૂઠું બોલો છો હા વીરા પ્રધાન જો આપણા મહારાજાને જઈને કહો ખેડૂત ભાઈ સાચું કહે છે તો આપણા મહારાજાને દખ નહીં લાગે ને વીરા ભલે ખરદભાઈ અરે મહારાજા ખરદભાઈ નું કામ છે સાચું ને સત્ય બોલશો તો આપણા મહારાજને દુઃખ તો નહીં લાગે
અરે વીરા પ્રધાન, જેને ખેડૂત ભાઈને કહો જો સાચું ને સત્ય વાત કરશો તો રાજમાંથી મોહ માગ્યો ઇનામ મળશે, પણ જો કદાચ જૂઠું બોલે ને તો કાળિયા ઠાકરના સોગંદ દઈ, ભગવાન ભોળિયાનાથના સોગંદ દઈને એમની પાસેથી સત્ય વાત જણાવજો. ભલે મહારાજા. અરે ખરીદભાઈ, જો તમે સાચું ને સત્ય બોલશો ને તો તમને રાત તરફથી ના મળશે બે ભાઈ ને બે હા, અને જો તમે જુઠ્ઠું બોલશો ને તો તમને તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ છે ખરીદભાઈ. એ વીરા પ્રધાન જી ઠાકર નામ દીધા છે ભાઈ. એ વીરા અને હજડો હજડ ઠાકર ના હમ દીધા. ઠાકર નામ ખવાય નહીં ભાઈ. હે વીરા, બોલ ભાઈ. ઠાકર તો આપને પ્રાણથી નહીં પ્યારો હોય. એ ઠાકર આપણા હૃદયમાં હોય ભાઈ. એ વીરા ઠાકર ના હમ ખવાય નહીં. નહીં. આજ રયત થી છુપાવાય નહીં. હાસુ વીરા. જેવું સેવું હોય જાતકીને હાસુ કહી દે. એ સે હમા રાજા ને શેરે જવાડું. રજવાડું. ઠાકર નામ દીધા એટલે હાસુ કેવું ભાઈ. એ ભલે થાવાની હોય થઈ જાય. આજ જેવું સેવું હોય જાતકીને કહી દઉં. હાલ કહી દે. મહારાજના ચરણમાં રેતના નમન છે મહારાજ. જય થાવ ખેડૂત ભાઈ. અરે મહારાજ, મહારાજ આજ અમે નથી કહેતા, પણ હે મારા મહારાજ, આજ રસ પરોસ એવી વાતો થાય. કેવી વાતો થાય રાયકા ભાઈ? કે મહારાજ અજમલ બાપી બેટા ઉભાન ગયા છે. બાપી બેટા ઉભાન ગયા. અને મહારાજ યુવાનજીના સુકલની વાવણી બાબા જઈને મહારાજ તો મહારાજ અમારા ખેતરની અંદર એક કણ પણ ન ઉગે માટે મહારાજ આજ ખેડૂત ભાઈ એવડું ભરીને વાત છે મહારાજ. ખેડૂત ભાઈ એવડું ભરીને વાત. અરે નહીં ખેડૂત ભાઈ, આજ કઈ વાત તમારી એક જ ઉઠી પડે છે, કારણ કે કોણ કહે છે કે ભોગીને ગઢના મહારાજ અજમલ બાપી બેટે વાંચ્યા છે. આ વાત તમારી માન્યતા ના આવે, કારણ કે આજ મારે આંગણે દેવી સમાન જો લાસા લક્ષ્મી સગુણા તને આમને દીકરી હોય ને તો કઈ રીતે વાંચ્યું કે ભાઈ તે મને સત્ય વાત કહે ખેડૂત ભાઈ, સત્ય વાત કહે વીરા. અરે હા મહારાજ, આજ અમે પણ જાણી છીએ કે એક લાસા એક લક્ષ્મી અને એક સગુણા. મહારાજ એ તો જાણે આજે સાક્ષાત ભગતને પણ ઝાંખા પાડે એવી ત્રણ દીકરીઓ તમારા ખોડા ખોતી હોય મહારાજ. પણ હે મારા મહારાજ, અરે દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય કે તમે જેને કાલે પ્રણાવો તો એ પોતપોતાને સાસરે વહી જાય મહારાજ. અરે મારા મહારાજ, રાજ તમે જેવા ધર્મદુ રાજવી રાજ કરતા હોય પછી અમરેતને સાના દુઃખ હોય મહારાજ. અમરેતને સાના દુઃખ હોય, પણ કહેવાનું તો એટલું મહારાજ કે રાજની માલિકો જો બાડો બબડો લૂલો લગડો અરે એક પણ પુત્ર હોત ને તો આજે તમે ગયા પછી આ પ્રભુગઢના રાજ હમારત. અરે તમે ગયા પછી આ નગર હમારત. નહીતર એક દી આ નગરને મણમણના તાળા લાગશે મહારાજ. મણમણના તાળા લાગશે. મણમણના તાળા લાગશે. હા ખેડૂત ભાઈ, આજ કઈ વાત તમારી હું સત્ય માનું છું, કારણ કે દીકરી કોઈના રાજ રહ્યા નથી, અમારા પણ નો રહે. પછી રહે તો હોય તો ભલે, ખુદ હમ રાજી હોય તો ભલે. હા મહારાજ, કે જ્યારે દીકરી ઉંમર લાયક થઈ જાય ત્યારે પોતે પોતાના સાસરી આપણે વડાવવા પડે. આ વાત તમારી હું સત્ય માનું છું. વડાઈ ખેડૂત ભાઈ, તમે વાતનું કોઈ ખોટું લગાડતા નહીં, કારણ જો કદાચ તમને મારા મુખ જોતા આ જવડા સુકન થતા હોય ને તો કાલ સવારે સૂરજ રહેણ ઉગતા સારું મુહૂર્ત જોઈ, સારું ચોઘડિયું જોઈ અને વાવણી વાવવા જાજો. ઈ પેલાથી તમે મને સત્ય વાત કીધી ને. હા મહારાજ, ઈ હકનું ઇનામ સવારે રાજ્યમાંથી લેતા જાજો ખેડૂત ભાઈ, લેતા જાજો વીરા. જય થાવ મહારાજ અજમલ, તમારો જય થાવ બાપ, તમારો જય થાવ. અરે વીરા, અરે હા ભાઈ, મહારાજની આજ્ઞા અનુસાર વીરા વાવણી વાવવા સવડા સુકનિયા લેવા જાવા છે વીરા. એ જાવા છે ભાઈ. હાલ મારો ભાઈ એન હવડા સુકનિયા લેવા જાય વીરા. હાલ વીરા. વીરા સુકનિયા લેવા